Hello students, I welcome you all in 7th standard. સાતમા ધોરણમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અને તમને આવકારું છું. વાલા વિદ્યાર્થીઓ, આપણે કમ્પ્યુટરનો અભ્યાસ ઓનલાઈન કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ હું જે સૂચના આપું છું તેને ધ્યાનથી સાંભળવાનું છે અને તેને અનુસરવાની છે. સૂચનાઓ: પહેલું, તમારી પાસે આઈનાક્સ રાજકોટની ધોરણ 7ની બુક હોય તો તે વાપરવાની છે. જો ન હોય તો અહીં હું ગ્રુપમાં આ જ બુકની PDF ડાઉનલોડ કરીશ, અપલોડ કરીશ અને શક્ય હોય તો તેની પ્રિન્ટ કાઢી લેવાની છે. જો પ્રિન્ટ કાઢી ન શકો તો PDF ને ફોનમાં સાચવી રાખવાની છે. બીજું, ધોરણ 7 માટે કમ્પ્યુટર માટે 100 પેજનો ફૂલસ્કેપ ચોપડો પાકી બુક તરીકે વાપરવાનો છે. સમજાઈ ગયું? 100 પેજનો ફૂલસ્કેપ ચોપડો, પછી નાની નોટ લઈને આવતા નહીં, તો ચોપડો જ વાપરવાનો છે પાકી નોટ તરીકે. અને આ ચોપડો બંને સેમેસ્ટરમાં ચાલશે. બુક પણ તમારી બંને સેમેસ્ટરમાં ચાલશે. PDF ફાઇલમાં હું સ્વાધ્યાયના સવાલ જવાબ ટીક કરાવીશ અને જ્યાં જરૂર હશે ત્યાં બોલીને અથવા લખીને રજૂ કરીશ. સમજાઈ ગયું? PDF ફાઇલ હોય તો એમાં તમારે જોઈ લેવાના, ટીક કરી લેવાના. અને જો તમારી પાસે ચોપડી હોય તો હું જે સવાલ જવાબ ટીક કરાવું એ તમારે ત્યાં કરી લેવાના છે. સ્વાધ્યાયના પ્રશ્નોના આધારે તમારે પાકી નોટ બનાવવાની છે, તેના માર્ક્સ છે અને સ્કૂલે આવો ત્યારે આ નોટ તમારે બતાવવાની છે. ફરીવાર સાંભળી લ્યો, સ્વાધ્યાયના પ્રશ્નોના આધારે તમારે પાકી નોટ બનાવવાની છે અને જ્યારે સ્કૂલે આવો ત્યારે એ નોટ બતાવવાની રહેશે, તેના માર્ક્સ છે. પાકી નોટ ખૂબ જ સુવાચ્ય અક્ષરે બનાવવાની રહેશે, વ્યવસ્થિત બનાવવાની રહેશે. નવી પાકી નોટ લેવાની છે, જૂનામાંથી નહીં ચાલે. બરાબર, એકદમ વ્યવસ્થિત પાકી નોટ બનાવવાની છે. અહીંથી જણાવેલ હોમવર્ક તમારે નિયમિત કરવાનું છે. ખ્યાલ આવ્યો? અહીંથી હું જે પણ હોમવર્ક આપ્યું હશે એ તમારે બતાવવાનું છે અને મને અપલોડ કરીને બતાવવાનું છે. અત્યાર સુધીમાં આગળના ધોરણોમાં આપણે MS ઓફિસના પ્રોગ્રામ બધા ભણ્યા જ છીએ, એ યાદ કરી લેવાના છે. તમે 6 ધોરણ સુધીમાં MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટ આ ભણ્યા જ છો. વિન્ડોઝના પેઇન્ટને ભણ્યા છો, પણ MS ઓફિસના આ 3 પ્રોગ્રામ તમે ભણી ચૂક્યા છો, વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ. તો હવે તમારે શું ભણવાનું છે? ધોરણ 7ની વાત કરીએ તો ધોરણ 7માં આપણે માઇક્રોસોફ્ટ એક્સેસ ભણવાનું છે. કયો પ્રોગ્રામ છે? માઇક્રોસોફ્ટ એક્સેસ. એક્સેલ ભણ્યા, વર્ડ ભણ્યા, પાવરપોઈન્ટ ભણ્યા. ત્રણેયના કાર્યો જુદા હતા. એવી જ રીતે હવે જે એક્સેસ ભણવા જઈ રહ્યા છીએ તે પણ અલગ કાર્ય માટે વપરાય છે. એ શેના માટે વપરાય છે, કેવી રીતે વપરાય છે, આ બધું આપણે 7મા ધોરણમાં શીખવાનું છે. બરાબર? હવે તમને ખ્યાલ આવી ગયો કે આપણે શું ભણવાનું છે? માઇક્રોસોફ્ટ એક્સેસ, જે માઇક્રોસોફ્ટ ઓફિસનો જ એક ભાગ છે. તો આ MS એક્સેસ શું છે એ તમને પ્રશ્ન થાય. પહેલો પ્રશ્ન એ થાય કે MS એક્સેસ શું છે? તો MS એક્સેસ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે. કેવું સોફ્ટવેર છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર. બરાબર? પાવરપોઈન્ટ હતું એ પ્રેઝન્ટેશન માટે હતું, વર્ડ છે એ એડિટિંગ માટે હતું, એક્સેલ છે ગણતરી માટે હતું. આ બધું હું તમને એટલે યાદ કરાવું છું કે આપણે MS ઓફિસ ભણી ચૂક્યા છીએ. બરાબર? એટલે હવે આપણે એના જેવું જ જે છે એક્સેસ એ ભણવાનું છે. એટલે તમને મેનુ ને એ બધું તો તમને પરિચિત જ લાગશે. અંદરના કમાન્ડ જુદા જુદા હોય અને એને બરાબર તમારે યાદ રાખીને ભણવાના છે, સમજવાના છે.
હવે બીજો પ્રશ્ન તમને એમ થાય કે આ ડેટાબેઝ એટલે શું વળી? સમજાણું? તમે એમ કીધું કે ભાઈ એક્સેસ તો ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે, તો તમને તરત જ પ્રશ્ન થવાનો કે ડેટાબેઝ એટલે શું? તો ડેટાબેઝ એ કોઈ ચોક્કસ વિષયને લગતી માહિતીનો સંગ્રહ છે. બરાબર? કોઈ ચોક્કસ વિષયને લગતી માહિતીનો સંગ્રહ. હવે આ બાબતમાં આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને તરત સમજાઈ જશે કે ભાઈ ડેટાબેઝ શું છે. દાખલા તરીકે સ્કૂલમાં વિદ્યાર્થીઓની માહિતી, એનો ડેટાબેઝ. તો વિદ્યાર્થીઓની માહિતી કેવી હોય? વિદ્યાર્થી કઈ શાળાનો છે, કયા ધોરણનો છે, કેટલી ઉંમરનો છે, વિદ્યાર્થી છે એ છોકરો છે કે છોકરી, ધોરણ 7માં કેટલા વિદ્યાર્થીઓ છે, તેમની જન્મ તારીખ, તેનું GR નંબર, તેમના એડ્રેસ, તમારી હાઈટ, વેઇટ, આવું કેટલું બધું ફોર્મમાં ભરેલું હોય. તો એ વિદ્યાર્થીઓનો ડેટાબેઝ છે. પછી બીજું કે ભાઈ રમત ગમતની માહિતીનો ડેટાબેઝ. તો તમારી શાળામાં કેટલી રમત રમાય છે, તમે શેમાં ભાગ લ્યો છો, તમે કઈ રમતમાં તમારો નંબર આવે છે, કઈ રમત માટે મેદાન જોઈએ છે, કઈ રમત ઇન્ડોર ગેમ છે, કઈ આઉટડોર છે, આ બધા જે ડેટાબેઝ હોય એ રમત ગમતને લગતા ડેટાબેઝ છે. પછી લાઇબ્રેરીની માહિતી, લાઇબ્રેરીથી તમે સૌ પરિચિત છો, લાઇબ્રેરીમાં જાઓ છો, બરાબર? તો લાઇબ્રેરીમાં અલગ અલગ પુસ્તકો ગોઠવેલા છે. તો પુસ્તકો આમનામ આડેધડ ગોઠવાયેલા હોતા નથી. પુસ્તકોને વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે અને તેની દરેક પુસ્તકોની માહિતી ચોપડામાં અથવા કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી હોય છે. કેવા પ્રકારની માહિતી હોય? તો કે શાળાની લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો છે, કયા લેખકના પુસ્તકો છે, તેની કિંમત કેટલી છે, કયા વિષયો પરના પુસ્તકો છે, વિજ્ઞાનને લગતા છે, બાળકોને પ્રવૃત્તિને લગતા છે, આવા જુદી જુદું અલગ અલગ તેના સોર્ટિંગ કરેલા હોય. હવે લાઇબ્રેરીનો ડેટાબેઝ છે. બીજું તમને અત્યારની માહિતીનો ખબર જ છે, આપણે અત્યારે બહુ જ બધા સાંભળીએ છીએ કોરોના કોરોના કોરોના, અને આપણે સાંજ પડે ટીવીની સામે બેસી જઈએ કે ભાઈ આજે ભારતના કેટલા રાજ્યોમાં કોરોના છે, કેટલી વ્યક્તિ તેનાથી સંક્રમિત થયેલી છે, કેટલા સાજા થયા, કેટલા મૃત્યુ પામ્યા, કેટલા દર્દીઓને વેન્ટિલેટર પર રખાયા, કેટલા દર્દીઓ પુરુષો છે, કેટલી સ્ત્રીઓ છે, કઈ ઉંમરના દર્દીઓ વધારે છે, આવો બધો ડેટાબેઝ ગવર્મેન્ટ રાખતી હોય અને આપણી સમક્ષ રજૂ કરતી હોય છે. તો આ બધું ડેટાબેઝ છે. તમારે પણ આવો ડેટાબેઝ જુદા જુદા ઉદાહરણો શોધી અને તૈયાર કરવાનો છે. કરશો ને? બરાબર? તમારે તમારી પાસે કમ્પ્યુટર હોય તો એમાં તૈયાર કરવાનો છે, નહીં તો તમારા નોટમાં. એટલે મને હવે એવું લાગે છે કે આ ઉદાહરણો પરથી તમને ડેટાબેઝ શું એટલું તો તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. આ ડેટાબેઝ કાગળ પર કે કમ્પ્યુટરમાં સંગ્રહાયેલ હોઈ શકે, એવું નથી કે માત્ર ને માત્ર કમ્પ્યુટરમાં જ હોય, પણ કમ્પ્યુટરમાં જો ડેટાબેઝ સચવાયેલો હોય તો એના એટલા બધા ઉપયોગો છે કે તમે ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ કરી શકો. એટલા માટે આપણે MS એક્સેસ ભણવાનું છે. MS એક્સેસ કેવું છે? તો જે પ્રોગ્રામ તમારી પાસેની માહિતીનો સંગ્રહ કરવાની, ખાસ યાદ રાખજો, માહિતીને સંગ્રહ કરવાની અને તેમાં ફેરફાર કરવાની સગવડતા આપે તેને ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર કહે છે. ફરીવાર, જે પ્રોગ્રામ તમારી પાસેની માહિતીને સંગ્રહ કરવાની તથા તેમાં ફેરફાર કરવાની સગવડતા આપે તેને ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર કહેવાય. અંગ્રેજીમાં તેને DBMS, ડેટા, ડી એટલે ડેટા, બી એટલે બેઝ, એમ એટલે મેનેજમેન્ટ, એસ એટલે સોફ્ટવેર. આ તમને પૂરું નામ એટલા માટે કહું છું કારણ કે આપણે પરીક્ષામાં MCQ પૂછાય છે. MCQમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે DBMS નું પૂરું નામ આપો, તો તમને તરત જ એનો સ્પેલિંગ અને પૂરું નામ યાદ હોવું જોઈએ. DBMS એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર. આ પ્રોગ્રામ આપણને ડેટાબેઝ બનાવવાની તથા તેની વચ્ચે સંબંધ સ્થાપવાની સગવડતા આપે છે. રિલેશન ડેટાબેઝ મેનેજમેન્ટ કહેવાય કારણ કે એક્સેસ છે
એ માત્ર એક જ ટેબલ ઉપર કામ નથી કરતું. તમે આગળ ઉપર ભણશો એટલે તમને ખ્યાલ આવશે કે ઘણા બધા ટેબલોની વચ્ચે એને ભેગા કરીને રિલેશન સ્થાપીને પણ ડેટાબેઝ બનાવી શકાય છે. એટલે આપણે એક્સેસને કેવો સોફ્ટવેર કહીએ છીએ? RDBMS. ફરીવાર, R એટલે રિલેશન, D એટલે ડેટાબેઝ, M એટલે મેનેજમેન્ટ, S એટલે સોફ્ટવેર. એટલે એક્સેસ એ RDBMS છે. હવે MS એક્સેસ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે MS એક્સેસ ગુલાબી કલરના એ વાળો ચાવી વાળો લોગો છે. આ આઇકન પર તમે ક્લિક કરો એટલે તમને MS એક્સેસ ખુલે. MS એક્સેસ ખોલશો એટલે નીચે દર્શાવેલી સ્ક્રીન જોવા મળશે. ત્યાંથી તમારે શું કરવાનું છે? નવો ડેટાબેઝ ક્રિએટ કરવાનો છે, બરાબર? અને આ બાબતના જે કાંઈ હવે બનાવવાનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેનો અભ્યાસ કરીશું. સમજાઈ ગયું? હું જે તમને અહીંયાથી પ્રશ્નો પૂછીશ, ગ્રુપમાં મૂકીશ, એના જવાબ તમારે લખીને મને પર્સનલ મેસેજમાં અપલોડ કરવાના છે. અને જેના જવાબ આવશે એને જ માર્ક્સ મળશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, આ લેક્ચર જોવાનું, એના પ્રશ્નોનો જવાબ આપવાનો છે. થેન્ક યુ.